વલસાડના ભરચક વિસ્તારમાં આવેલ વિશાલ કોમ્પ્લેક્સમાં ધોળે દિવસે લૂંટની ઘટના બની છે। 3 અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધાના ઘરમાં ઘૂસી તેમને અને તેમની ઘરકાઢીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી છે। વલસાડ સિટી પોલીસ મથકની હદમાં આવેલ અશોક જ્વેલર્સની ઉપરના માળે રહેતા 59 વર્ષીય રંજનબેન પારેખના ઘરે આજે બપોરના સમયે કાળજુ કંપાવતી ઘટના બની હતી। જ્યારે રંજનબેન અને તેમની ઘરકાટી નીતાબેન ઘરે એકલા હતા ત્યારે આશરે 25 થી 30 વર્ષની વયના 3 અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા। લૂંટારુએ ધારદાર ચપ્પુ બતાવી રંજનબેનને ડરાવ્યા અને વિરોધ કરતા ઘરકાટી નીતાબેન પર હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી। લૂંટારુએ બંનેના હાથ પગ બાંધી દઈ મોઢા પર ડૂમો દઈને કબાટની ચાવીઓ પડાવી દીધી હતી। લૂંટારુએ સોનાના કાનના બુટ્ટી, બંગડી અને ચેન, ચાંદીની ભગવાનની મૂર્તિઓ, 60,000 રોકડા, મોબાઈલ ફોન, કુલ અંદાજિત કિંમત ₹3,86,000 મત્તાની ચોરી કરી હતી। ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। થોડે દિવસે થયેલી આ લૂંટથી વલસાડના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ મામલે પોલીસ હવે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ રીઢા ગુનેગારોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। મારું નામ રંજન રાજેન્દ્ર પારેખ, વિશાલ કોમ્પ્લેક્સ 102 માં રહું છું। આજે લગભગ 12:30 3 અજાણ્યા શખ્સ દરવાજો ખુલ્લો હતો, ઘૂસી ગયા અંદર અને અમને બંધક બનાવીને હાથ પગ બધું બાંધી દીધું, મોઢા પર બાંધી દીધું અને બધું સોનાના દાગીના, ચેન, વીંટી, બુટ્ટી, નાકમાંની જળ, કેશ બધું લઈને ભાગી ગયા છે। હું બાથરૂમમાં હતી, અમારે ત્યાંની કામવાળી બાઈ કચરા પોતું કરતી હતી એટલે દરવાજો ખુલ્લો એટલે આમ જ બંધ કરેલો હતો, આગળ નહીં મારેલો હતો અને હું બાથરૂમમાં નહાવા ગયેલી હતી એટલે તે પેલીને છરો બતાવીને બાંધીને એક સાઈડ પર મૂકી દીધી પાછળના રૂમમાં અને હું બાથરૂમમાંથી નીકળી એટલે તરત એક ભાઈ બાથરૂમમાં ઘૂસી ગયા છરો લઈને અને મને મારું મોઢું એકદમ આમ દબાવી દીધું, છરો બતાવીને એમ કે જે પહેરેલું છે તે કાઢી આપો। તે કાઢી આપ્યું। પછી હું બહાર આવી, પછી અમારા હાથ પગ બધું બાંધી દીધું। ના, એ કઈ આઈડિયા નથી, અજાણા જ હતા, કોઈ ગુજરાતીમાં વાત કરતા હતા, એક ભાઈ હિન્દીમાં બોલતો હતો પણ હવે મને કઈ ખબર નથી, મેં કોઈ દિવસ જોયેલા નથી એમ। હા, પોલીસને જાણ કરી, મંદિરમાં પેલા શિવજી મહારાજ છે એમણે ફોન કરીને બધા પોલીસમાં સ્ટાફ બધા આવી ગયો, બધું એમણે બધું તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલી છે।